નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં સામૂહિક રોઝા ઇફતારી કરવામાં આવી। સાવલીના લાહોરી વગા વિસ્તારમાં પવિત્ર રમઝાન માસમાં પ્રતિવર્ષ 21મા રોઝાના દિવસે યોજાતી સામૂહિક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। કોમી એકતાપૂર્ણ ઇફતાર પાર્ટીમાં આયોજકોને આમંત્રણને માન આપી અને નગરપાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્લામ ધર્મના પાયારૂપ 5 ફરજ પૈકી રમઝાન માસના રોઝા સાદગી, બંદગી અને સહનશીલતાના પ્રતીક હોય છે, જેનું પાલન વિશ્વભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન મહિનામાં રોઝા રાખી કરતા હોય છે। રમઝાન માસના ત્રીજા અને અંતિમ ચરણના પ્રથમ દિને એટલે કે 21મા રોઝાના દિવસે વડોદરા જિલ્લા સાવલીના લાહોરી વગા વિસ્તારના યુવક મંડળ દ્વારા સામૂહિક ઇફતારનું આયોજન કરવામાં આવ્યું। પરંપરાગત રીતથી પ્રતિવર્ષ યોજાતા સામૂહિક ઇફતારમાં સાવલીનગરના રોઝેદારો, અગ્રણીઓ, મહિલાઓ અને બાળ રોઝેદારો ઉપસ્થિત રહી સામૂહિક રોઝા ઇફતાર કર્યા હતા। લાહોરી વગા યુવક મંડળના સામૂહિક ઇફતાર પાર્ટીમાં ઉપસ્થિત રહેવાના આમંત્રણને માન આપી કોમી એકતાની પ્રતીતિ કરાવતા સાવલી નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ લાહોરી વગા યુવક મંડળ તરફથી અમને રોજા નિમિત્તે 21મા રોજા નિમિત્તે જે આમંત્રણ મળ્યું એ બદલ અમે સૌ રોજા રાખનાર ભાઈઓ તથા બહેનોનો ખૂબ હાર્દિક અભિનંદન આપીએ છીએ અને અમારું જે અહીંયા સન્માન કર્યું એ બદલ લાહોરી વગા યુવક મંડળનો આભાર માનીએ છીએ।